હાઈટેન્શન લાઇન માટેની જમીન સંપાદનના વળતર મુદ્દે ધ્રાંગધ્રાથી વટામણ સુધીના ખેડૂતો લાંબા સમયથી લડત આપી રહ્યા છે। આજે આ ખેડૂતો ગાંધીનગરમાં સરકાર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવા પહોંચ્યા છે। 11થી વધુ ખેડૂતો અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા આજે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે મુલાકાત કરશે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને જંત્રીના બદલે જમીનના હાલના બજાર ભાવ મુજબ વળતર મળે અને સરકાર આ મામલે એક સ્પષ્ટ SOP તૈયાર કરે। પ્રકાશભાઈની આગેવાનીની અંદર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને આજે અમને આમંત્રણ મળેલું છે કે કોંઢ ગામે કાલે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આવ્યા હતા અને એમ કીધું હતું કે આપણે આ બાબતે હાઈ ટેન્શન લાઇન બાબતે અમને યોગ્ય વળતર નથી મળતું, એ બાબતે તમે આજે મુખ્યમંત્રી અને સાથે ચર્ચા કરવા આવો। એટલે આજે અમે પ્રકાશભાઈ વરમોરાને મધ્યસ્થીથી સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ। જે જમીનોના ભાવ મુખ્યમંત્રીશ્રીએ જે ત્યાં રોડો આપ્યા છે, સૌની યોજના આપ્યા છે, એટલે 2022 પછીના છેલ્લા 3 વર્ષમાં જમીનોના ભાવ હળવદ અને ધ્રાંગધ્રામાં 3 ગણા 4 ગણા વધ્યા છે। કોઈ પણ માણસ અહીંયા કોઈ પણ જોવે તો જે જમીન પહેલા 5 લાખ રૂપિયા વીઘો હતી, છેલ્લા 3 વર્ષમાં એ જમીનોના ભાવ 15-20 લાખ રૂપિયા 3 ગણા 4 ગણા ભાવો વધ્યા છે। હવે વીજ લાઈન નીકળવાના હિસાબે જમીનના ભાવો વધ્યા છે, તો જે જૂની જંત્રી હોય એ બીજ ગણિત કરતા વળતરો ઓછા ઓલા થતા હોય, તો વળતરના પ્રશ્ન બાબતોએ ખેડૂતો રહ્યા એ મને મધ્યસ્થી કરવાનું કીધું, તો હું મધ્યસ્થી કરી અને જ્યાં ગેપ હોય એ પૂરો કરવાનો